મજામાં? ચાલો આપણી જે વિડીયો લેક્ચરની સિરીઝ છે એને થોડીક આગળ વધારીએ. હવે આજનો આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમ છે. એનસીઆરટીનો એક્ઝામ્પલ એટલે કે સ્વાધ્યાયનો દાખલો છે 1.33. એમ કહી શકાય કે 4 માર્ક્સનો આ સમ છે. 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકાય, કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે જો ચર્ચા કરીએ તો આમાંથી 2 માર્ક્સનો જ એક પ્રશ્ન આવે છે. પણ 2020માં જ જે આપણી એક્ઝામ ગઈ ગુજરાત બોર્ડની, તેમાં 3 માર્કનામાંથી પ્રશ્ન કાઢી લીધેલો હતો. ઓકે, તો ચાલો એક્ઝામ્પલ 1.33 4 માર્ક્સનો સમ છે. એની રકમ તમારી સ્ક્રીન ઉપર હવે તમને દેખાશે. ઓકે, ચાલો હું મોબાઈલમાં જોઉં છું, તમે સ્ક્રીન ઉપર જોજો. તો શું છે રકમ વાંચો. એમ દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો એક કણ 2 વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. ઓકે, આકૃતિ 1.33 માં કણ એકની જેમ, એટલે આકૃતિ 1.33 મેં અહીંયા રિપ્રેઝન્ટ કરી દીધેલી છે. ચાલો શું કીધું છે તમને? એમ દળ અને -q વિદ્યુત ભાર ધરાવતો એક કણ છે, એ 2 વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે, ચાલો આ 2 વિદ્યુત ભારિત પ્લેટ છે, એની વચ્ચે vx વેગથી પ્રારંભમાં, vx જેટલા વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતરે દાખલ થાય છે. એટલે ઓબ્વિયસ છે, પહેલા મારે x અક્ષ કન્સિડર કરવી પડશે. ઓકે, દરેક પ્લેટની લંબાઈ l છે. ઓકે, તો આ દરેક પ્લેટની લંબાઈ l મારે કન્સિડર કરવી પડશે. ચાલો શું કીધેલું છે? અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. મતલબ કે અહીંયા જે આ પ્લેટ વચ્ચે જે ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કેવું ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ચાલો દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન આવું કંઈક છે, QEL² બાય 2mVx². એટલે તમારે શું પ્રૂવ કરવાનું છે? શિરોલંબ વિચલન કેટલું છે બચ્ચાઓ? તો કે એ છે QEL² અપોન 2mVx². આવું તમને પ્રૂવ કરવાનું છે. આ તમારી પ્રૂફ એ લોકોએ માગેલી છે. ડન? ઓકે, ચાલો તો એને જે કીધું છે એ પ્રમાણે આપણે કરીએ, એટલે પછી કંઈક વિચારીએ શું આખી વસ્તુ થશે. ચાલો હવે જુઓ તમે બોર્ડ ઉપર, તો શું થશે જુઓ. આ આપણી પ્રૂફ, આપણે આ પ્રૂવ કરવાનું છે. પેલા એને શું કીધું છે કે 2 પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. ચાલો એટલે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવા માટે હું ડ્રો કરી દઉં છું. ચાલો બચ્ચા વિચારો તો, જેને ન ખબર પડે એના માટે. સેન્ટરે મારે આ જગ્યાએ ક્ષેત્ર જોતું હોય તો સમાન વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ થ્રો કરશે, નેગેટિવ ખેંચશે. એટલે પોઝિટિવથી નેગેટિવ ક્ષેત્ર હશે કે નહીં? તો વિચારો તો મારે ક્ષેત્રની દિશા કઈ દેખાડવી પડશે? યસ, પોઝિટિવથી નેગેટિવ તરફ. મતલબ કે આ ક્ષેત્રની દિશા થઈ તમારી. રેડી? આ સમાન વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું ક્ષેત્ર છે. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે એને કીધું એ જ કરવાનું છે કે એક કણ છે કે જે કણ x અક્ષને સમાંતર, ચાલો એટલે હું આ x અક્ષ દોરી દઉં છું. આ x અક્ષ થઈ. ચાલો આ x એક્સિસ એટલે x અક્ષ ને સમાંતર એક કણ કે જે કણનું દળ કેટલું છે બચ્ચાઓ? એનું દળ છે m જેટલું, અને એની પાસે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર -q જેટલો વિદ્યુત ભાર છે, m જેટલું દળ છે, અને x અક્ષને સમાંતર vx જેટલા વેગથી ગતિ કરે છે. x અક્ષને સમાંતર vx જેટલા વેગથી ગતિ કરે છે. તો જ્યારે એ પ્લેટથી બહાર નીકળે ત્યારે એનું શિરોલંબ વિચલન સમજી ગયા, અને સમક્ષિતિજ કહેવાય બચાવ. શિરોલંબ એટલે આમ વિચલન કેટલું થશે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. ડન? ચાલો તો શું થશે એનો થોડોક અંદાજો મેળવીએ આપણે. અને શિરોલંબ વિચલન આટલું થાય એવું તમારે પ્રૂવ કરવાનું એ લોકોએ કીધેલું છે. યસ, હજી એક વસ્તુ આપણે ભૂલી ગયા. શું છે? તો કે પ્લેટની લંબાઈ તમારે કેટલી કન્સિડર કરવાની છે એ લોકોએ કીધેલું જ છે. આપણે પ્લેટની લંબાઈ l લેવાની છે. ચાલો એટલે આપણે દર્શાવી દઈએ પ્લેટની લંબાઈ છે l. ઓકે, તો વિચારો શું થશે. પહેલા શિરોલંબ વિચલન શું કામ થશે એ સમજવાની બહુ મોટી ગેમ છે, અને એ સમજવા જેવી વસ્તુ છે. આ -q જેટલો વિદ્યુત ભાર છે
બચાવ જેવો ક્ષેત્રની અંદર પ્રવેશે, હવે વિચારો જોઈ, ક્ષેત્રની અંદર જેવો પ્રવેશ છે તો આ ક્ષેત્ર છે એ ક્ષેત્ર આ -q વિદ્યુત ભાર ઉપર શું લગાડે? યાદ કરો કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર પ્રેઝન્ટ છે, એમાં -q વિદ્યુત ભાર ધરાવતો જે કણ છે એ ક્ષેત્રની અંદર પ્રવેશે છે. તો ક્ષેત્રની અંદર પ્રવેશે તો લાગે, શું લાગે? યાદ કરો. યસ, બળ લાગશે એના ઉપર. કેટલું બળ લાગે? Q × E જેટલું બળ લાગે. યાદ કરો. નો જોયું હોય તો તમે આગલા મારા લેક્ચર્સ જોઈ શકો છો, વિડીયો. Q × E જેટલું બળ લાગે છે. અને એ બળ કઈ દિશામાં લાગે? યાદ કરો. ક્ષેત્ર નીચેની તરફ છે, માઇનસ ચાર્જ ઉપર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. યાદ કરો. એટલે થાય શું? બચાવ જેવો આ -q અંદર એન્ટર થશે તો એના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ, આ ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું ચાલુ થાય. વિચારો કેટલું બળ લાગતું હશે? તો કે ક્ષેત્રની દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એ બળને હું Q × E વડે રિપ્રેઝન્ટ કરી દઉં, કારણ કે એટલું જ લાગે બળ. હવે વિચારો કે આ જેવો -q અંદર એન્ટર થાય તો આ દિશામાં બળ લાગે છે. વિચારો, એ જે બળ છે એ બહુ અગત્યનું છે કે એ બળ વેગને લંબ લાગે છે સાહેબ. અને બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. થાય કે ન થાય? હા, બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, પણ એ પ્રવેગની દિશા કઈ બાજુ હશે? કોપી ટુ કોપી પ્રવેગની દિશા પણ ઉપરની તરફ જ હશે. એટલે આ પ્રવેગ ઉપર તરફ ગયો સાહેબ. હવે જેવો પ્રવેગ ઉપર તરફ જાય એટલે શું થાય? ઉપરની તરફ પ્રવેગ છે એનો મીનિંગ ઉપરની દિશાનો વેગ ધીરે ધીરે કરતા કરતા વધતો જશે. વધે કે ન વધે? વિચારો. મતલબ આ દિશાનો વેગ vx છે, પ્રવેગ છે એ વેગને લંબ છે, તો ઓબ્વિયસ છે ઉપરની દિશાનો જે વેગ છે એ ધીરે ધીરે કરતા કરતા શું થતો જશે? વધતો જશે. કારણ કે બળ લાગે એટલે કોના જેવી વાત થઈ? યાદ કરો. બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રવેગ ઉત્પન્ન થાય એટલે અચળ પ્રવેગી ગતિ સમીકરણ આવી ગયું. યાદ કરો સાહેબ. તો આના કારણોસર શું થશે કે ઉપરની તરફ પ્રવેગના લીધે આ કણ છે એને ઉપરની તરફ જે પ્રવેગ મળે છે એના કારણોસર આ કણ આમ તો જશે જ, પણ સાથે સાથે ઉપરની તરફ પણ ગતિ કરવાની શરૂઆત કરે. ઇટ મીન્સ જેવો આ કણ ક્ષેત્રની અંદર એન્ટર થશે તો આ કણ બે ડાયમેન્શનમાં મોશન કરશે. એક ડાયમેન્શન છે આ vx જેટલો વેગ, અને બીજી ડાયમેન્શન છે એ કયો? આ પ્રવેગ એટલે ઉપરની તરફ. એટલે vx જેટલા વેગથી આ દિશામાં અને એ જેટલા પ્રવેગથી ઉપરની દિશામાં. એટલે થાય શું? વિચારો. હવે ઓબ્વિયસ છે આ વસ્તુને તમે પણ આમ પણ સમજી શકો. અહીંથી આ માઇનસ આ જે કણ છે આમ જતો હોય, હવે એના ઉપર ઉપરની તરફ કોઈ બળ લગાડે તો શું થાય? મગજ આખો આ દિશામાં આમ જાય, ઉપરની તરફ બળ લગાડે, ઓબ્વિયસ છે નહીં આમ જશે સાહેબ. તો 2D માં મોશન થઈ કે ન થાય? વિચારો. જો બળ ન લાગતા ઉપરની તરફ તો સીધે સીધો આવેલો જાત. સમજી શકો છો તમે? પણ હવે શું થાય છે? તો કે આ દિશામાં જાય છે, ઉપરની તરફ બળ લાગે છે એટલે ઉપરની તરફ પ્રવેગ આવ્યો, ઉપરની તરફ પ્રવેગ આવ્યો એટલે ઉપરની તરફનો વેગ વધશે. સ્ટાર્ટિંગમાં નહોતો સાહેબ. સ્ટાર્ટિંગમાં કયો વેગ હતો? સ્ટાર્ટિંગમાં આ વેગ હતો, ઉપરની તરફ વેગ હતો જ નહીં. તમને એમ થાય કે સાહેબ તમે કેમ કહી શકો? કહી શકીને, લખેલું છે એમાં કે એક શખ્સને સમાંતર vx જેટલા વેગથી એન્ટર થાય છે. સમજો તેનો મીનિંગ, એક શખ્સને સમાંતર vx જેટલા વેગથી એન્ટર થાય છે તો ઉપરની તરફનો કાંઈ વેગ છે જ નહીં. પણ ઉપરની તરફનો વેગ કોના લીધે આવ્યો? યસ, આ જે પ્રવેગ ઉત્પન્ન થયો એના લીધે એ વેગ આવશે. વેગ આવશે એટલે થશે શું? ઓબ્વિયસ છે આમ જવાનું ચાલુ કરશે. મતલબ આગળ તો જશે જ, પણ સાથે સાથે આ દિશામાં પણ જવાનું શરૂઆત કરશે. યાદ આવે છે કાંઈ? આવા સમ કરેલા છે સાહેબ તમે. ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, એનું ઉદાહરણ, એ ઉદાહરણ તમે યાદ કરો સાહેબ. આપણે બહુ સરસ રીતે ચર્ચા કરેલી હતી. અહીંયા ઉદાહરણ તમને યાદ કરાવી દઉં કે પર્વતારોહક છે બરોબર, એક પર્વત ઉપર એક પથ્થર રહેલો છે, 490 મીટરની ઊંચાઈ પથ્થર રહેલો છે સાહેબ. આ 490 મીટરની ઊંચાઈનો પથ્થર છે, પર્વત છે, એના ઉપર એક પથ્થર રહેલો છે. આ પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી થ્રો કરવામાં આવે. સ્વાધ્યાયનું ઉદાહરણ છે ચેપ્ટર નંબર 4 માં ડાબા પેજના જમણા પાટ ઉપર આખી એની રકમ છે સાહેબ, જોઈ લેજો તમે પ્લીઝ. તો અહીંયા 15 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે
તો પ્રશ્ન એવો હતો, યાદ કરો કે નીચે પહોંચતા એને કેટલો સમય લાગે, સાથે સાથે આ જગ્યાએ પહોંચતા એનો વેગ કેટલો થાય, આવો પ્રશ્ન પૂછ્યો તો તમને યાદ કરો. હવે ઓબ્વિયસ છે, તમે એને આ દિશામાં આપશો એટલે થશે શું સાહેબ, એ જ વસ્તુ આ છે, કોઈ નવી વસ્તુ છે જ નહીં. હવે થશે શું, તમે જેવું એને આ દિશામાં વેગ દેશો એટલે આ ભાઈ જેવો થોડો કંઈ આગળ આવ્યો એટલે ઓબ્વિયસ છે બચ્ચાઓ એને કયો પ્રવેગ લાગે, યસ ગ્રેવિટી લાગશે. ગ્રેવિટીના લીધે એક તો આ દિશાનો વેગ છે જ, સાથે ગ્રેવિટી, એટલે આની મોશન કેમ થાય કે ન થાય, આ રીતના યાદ કરો જોઈએ. આવી ગયું યાદ કે ન આવ્યું? કઈ ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ છે સાહેબ, આ પ્રક્ષિપ્ત છે. કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં શું કીધું તું, યાદ કરો પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા, એક અક્ષમાં અચળ વેગી ગતિ અને બીજી અક્ષમાં અચળ પ્રવેગી ગતિ. સાહેબ 2D મોશન, that is the projectile motion. I am discussing about that motion, please. એક અક્ષમાં એનો મતલબ શું થયો કે આ દિશાનો વેગ છે એ વેગ તો અચળ જ જાળવી રાખે. યાદ કરો સાહેબ, પ્રક્ષિપ્ત ગતિમાં આપણે આના ઉપર ડિસ્કશન કરી ગયા છીએ. આ દિશાનો વેગ અચળ અને નીચે તરફ પ્રવેગ, એટલે ઓબ્વિયસ છે આ બેન્ડ થશે સાહેબ. તો એ જ વસ્તુ અહીંયા બની, આ દિશામાં એની પાસે vx જેટલો વેગ છે, પ્રવેગ ઉપર તરફ છે, તો આનું બેન્ડિંગ કઈ સાઈડ થાય? યસ, તમે જે સમજો છો એ પ્રમાણે થશે. તો એનો મિનિંગ કે આ ભાઈ આ રીતના ગતિ કરશે. હવે આ ભાઈ આ રીતના ગતિ કરીને પ્લેટના દૂરના છેડે, એટલે જ્યારે પ્લેટમાંથી બહાર નીકળે ત્યારની આ વાત છે, તો એનું શિરોલંબ વિચલન કેટલું થાય વિચારો જોઈએ. શિરોલંબ વિચલનનો મિનિંગ આ થયો. યસ, આપણે આ વાય ફાઇન કરવાનો છે સાહેબ, કે આ વાયની વેલ્યુ કેટલી થશે આપણે ઈ ફાઇન કરવાનું છે. તો સિમ્પલ છે સાહેબ, બહુ ઇઝી સમ છે. જોવા જાવ તો જો તમને 11મું યાદ હોય તો આ બહુ ઇઝી સમ છે, પણ જો યાદ નથી તો હું તમને સમજાવી દઉં સાહેબ. ઉપરની તરફ આ એ છે એટલે કે પ્રવેગ છે, અને એ જ દિશામાં તમારે વાય ગોતવાનું છે. પ્રવેગ છે, વાય ગોતવાનું છે, અને ઈ પ્રવેગ અચળ છે. શું કામ? ઓકે, તો આપણે શું ફાઇન કરવાનું છે? યસ, આ વાય ફાઇન કરવાનો છે. હવે વિચારી લ્યો, સમજો મારી વાત બરોબર અહીંયા, કે તમારી પાસે પ્રવેગ છે, તમારી પાસે વાય પણ છે, સોરી પ્રવેગ છે, અને તમારે વાય ગોતવાનો છે. વિચારો બચાવો, એ અને વાયની દિશા એક જ છે. પ્રવેગ કેવો છે? તો કે પ્રવેગ છે એ અચળ પ્રવેગ છે, કારણ કે લાગતું બળ આ અચળ બળ લાગે છે. કેવું બળ લાગે છે? અચળ બળ. હવે બળ અચળ છે તો પ્રવેગ તમને મળી જશે, અને પ્રવેગ પણ અચળ થશે. બચ્ચા, હવે અચળ પ્રવેગી ગતિ હોય અને તમારે વાય ગોતવાનું હોય તો એક જ સૂત્ર છે યાર. ટોટલ 4 સૂત્ર છે, પણ અહીંયા જે આપણે યુટિલાઇઝ કરી શકશું એ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં જે મેઇન યુઝ કરી શકશું એક જ સૂત્ર છે. એ ક્યુ છે એની ચર્ચા કરીએ આપણે, પણ એ પહેલા આપણે આ વસ્તુ થોડીક વ્યવસ્થિત રીતે નોટ કરી દઈએ, કારણ કે રાઇટિંગ આમાં ઇમ્પોર્ટન્ટ થશે એના માટે. ઓકે, ચાલો, આ વસ્તુ કાંઈ દેખાડવાની જરૂર નથી, આ તો તમારી ખાલી સમજ માટે હતું. ચાલો, તો શું છે ધ્યાન દેજો બરોબર રીતે. જેવો કણ બે પ્લેટોની વચ્ચે પ્રવેશે છે તેના પર અચળ બળ કઈ બાજુ લાગે છે? શિરોલંબ ઉપર તરફ, અથવા તમે ઉર્ધ્વ દિશા પણ લખી શકો, ઉપર તરફ લાગુ પડે છે, જેથી તે ઉર્ધ્વ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. કેવી ગતિ શરૂ કરે છે? અચળ પ્રવેગી ગતિ. હાલો, અચળ પ્રવેગી ગતિ છે અને તમારે વાય ફાઇન્ડ કરવાનું છે. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ કરી લો બચ્ચાઓ. તમને યાદ છે કે નથી? કયો જોઈ? જે છે એ તમારી સામે રજૂ કરી દઉં. આપણે ડિસ્ટન્સવાળા સમીકરણ જોશે બચ્ચાઓ, તો જોવો જોઈએ. ડિસ્ટન્સવાળા સમીકરણ છે ક્યાં ક્યાં છે? એક તો પહેલું જ છે આપણું d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/t². ઓકે, બીજું છે v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax, અને ત્રીજું છે d ઇઝ ઇક્વલ ટુ v બાર ઇન્ટુ t. આ 3 ફોર્મ્યુલા છે સાહેબ તમારા સામે. હવે ક્યુ યુટિલાઇઝ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ 3માંથી ક્યુ યુઝ થઈ શકશે, પણ એ બધા પહેલાં તમારે બચ્ચાઓ પ્રવેગ ગોતવો પડશે. એ પ્રવેગ મળી ગયો તો તમારું કામ થઈ ગયું. તો પહેલાં પ્રવેગ ગોતો. ચાલો, શું થશે?
કણનો પ્રવેગ, કણના પ્રવેગનું સૂત્ર શું થશે? યસ, A ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય માસ. ફોર્સ કેટલો છે? Q ઇન્ટુ E. માસ કેટલું છે? M. સિમ્પલ. A ઇઝ ઇક્વલ ટુ QE બાય M. મળી ગયો પ્રવેગ. હવે તમારે y ફાઇન્ડ કરવાનો છે. તો y કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું? ચાલો, y એટલે આપણે અહીંયા d નામ દઈએ કે y દઈએ, કાંઈ ફેર નથી પડતો. આપણે ઘણીવાર x પણ લઈએ છીએ, કાંઈ ફેર નથી પડતો. ત્રણ સૂત્રમાંથી q સૂત્ર વાપરશો, વિચારો. તો તમને એમ થાય કે સર q સૂત્ર વાપરવું જોઈએ, એ થોડુંક વિચારવા યોગ્ય છે, કારણ કે સાબિત કરવાનું છે. સાબિત કરવામાં આપણા ઘરનું ન ચાલે. એમાં જે વેલ્યુ આવતી હોય એ જ વેલ્યુ તમારે કન્સિડર કરવી પડે, એના સિવાય તમે કોઈ બીજી વેલ્યુ કન્સિડર નહીં કરી શકો સાહેબ, પ્લીઝ. એટલે સાબિત કરવામાં ખાસ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે એમાં જે આપેલું છે એ બધી વસ્તુ આવી જોઈએ. ચલો, Q આવવો જોઈએ, E આવવો જોઈએ, L પણ આવવો જોઈએ સાહેબ, M આવવો જોઈએ, VX પણ આવવો જોઈએ. મતલબ કે આ બધી વસ્તુ તમારે લેવાની છે સાહેબ. અચળાંક કોઈ પણ એડ થાય, બગડો અહીંયા તો બગડો છે, પણ તગડો એડ થાય કોઈ પ્રોબ્લેમ નથી. અને અહીંયા તો આપી દીધેલું છે, તમારે બગડો લઈ આવવાનો જ છે સાહેબ, એ ફાઇનલ છે. તો વિચારો, સૌથી પહેલું આપણે આ સૂત્રને મૂકી દઈએ ઘડીક વાર. કેટલાક લોકોને લાઈટ થઈ ગઈ છે કે સાહેબ આ સૂત્ર વાપરવું જોઈએ, પણ આને ઘડીક વાર મૂકી દઈએ. પહેલા આ સૂત્ર વિશે વિચારીએ. V0 એટલે કયો વેગ થશે બચ્ચા? આ કયા પ્રવેગની ચર્ચા કરી છે? ઉપર તરફના પ્રવેગની. ઉપર તરફના પ્રવેગની ચર્ચા કરતા હોય તો ઉપર તરફનો પ્રારંભિક વેગ કેટલો છે? યસ, ઉપર તરફનો પ્રારંભિક વેગ કઈ હતો? જે વેગ હતો પ્રારંભિક વેગ, એ આ દિશામાં હતો. ઉપરની તરફનો કઈ પ્રારંભિક વેગ હતો? તો કે ના, ઉપરની તરફ એકેય પ્રારંભિક વેગ નથી સાહેબ. સમજાય છે હું શું બોલું છું? આ દિશામાં પ્રારંભિક વેગ હતો, Vx છે, અને અંતિમે એ જ રહેશે, કારણ કે આ દિશામાં તો અચળ વેગી જ ગતિ કરશે, ઉપરની તરફ પ્રવેગી ગતિ કરે છે સાહેબ. પણ આપણે તો એ પ્રવેગની ચર્ચા કરી છે, તો આ પ્રવેગનો જે પ્રારંભિક વેગ છે, એ પ્રારંભિક વેગ V0, એ ઓબ્વિયસ છે, Vx નથી સાહેબ, એ 0 છે. વોટ્સ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? ઓનલી રીઝન ધેટ કે જે દિશામાં પ્રવેગ છે એ દિશાનો પ્રારંભિક વેગ 0 છે. સ્ટાર્ટિંગમાં ઉપર જતો જ નહોતો સાહેબ. મતલબ કે શિરોલંબ દિશાનો પ્રારંભિક વેગ 0 છે, એટલે ઓબ્વિયસ છે તમે V0 અહીંયા 0 પુટ કરી દેશો. પણ ક્યાં હલવાશો સાહેબ? તમે V માં હલવાશો. V એટલે અંતિમ વેગ. V એટલે અંતિમ વેગ. કયો અંતિમ વેગ થયો? ઉપરની દિશાનો અંતિમ વેગ. હવે બેટા, ઉપરની દિશાનો અંતિમ વેગને ક્યાં અહીંયા જરૂર જ નથી. આ જગ્યાએની કઈ રિક્વાયરમેન્ટ જ નથી. અહીંયા આપ્યો છે તમને અંતિમ વેગ ક્યાંય. તેનો મિનિંગ શું થયો? આ ફોર્મ્યુલા યુઝ કરી નહીં શકાય. કોપી જ વસ્તુ અહીંયા થશે બચ્ચાઓ. તમારે D જોઈએ છે, પણ V ઇઝ ઇક્વલ ટુ V પ્લસ V0/2. યાદ કરી લો ફોર્મ્યુલા. આપણે 4 ફોર્મ્યુલા કીધા હતા. V પ્લસ V0/2 ઇન્ટુ T. પણ આમાં આપણે અંતિમ વેગની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. તો યસ, તમારે શું કરવું પડશે? તમારે ફોર્મ્યુલા નંબર 1 યુઝ કરવું પડશે. તો તમને એ પ્રશ્ન થતો હશે ને કે સર ચલો ઓકે, આ બે પોસિબલ નથી, તો હવે આ એક પોસિબલ છે, તો આ કઈ રીતના આપણે યુટિલાઇઝ કરી શકીએ? વિચારો. T બરાબર હલવાશો તમે, પણ V0 બરાબર તો 0 થઈ જશે, એટલે V0T ઉડી ગયો. હલવાના ખાલી T માં. તો એ T સમય કયો છે? હવે એ વિચારો. જો તમને અહીંયા T મળી ગયો તો તમે નવરા થઈ ગયા ને, તો કઈ પ્રશ્ન જ નથી. T નથી મળ્યો એ જ મોટો પ્રશ્ન છે. મતલબ કે તમારે T ખાલી ગોતવાનો છે, બાકી કાંઈ કરવાનું નથી સાહેબ. તો બે રીતે વિચારી શકાય. તમારી સામે આ જવાબ પણ પડેલો છે, અને જવાબથી નો વિચારવું હોય, જે હું ના પાડું છું, નો વિચારવું જોઈએ, કારણ કે જવાબ આપેલો હોય એવું જરૂરી નથી સાહેબ. મતલબ કે અહીંયા તો એવું કીધેલું છે કે તમારે સાબિત કરવાનું છે, એવું જરૂરી નથી આપેલું હોય, પણ તમે તમારું લોજિક યુઝ કરો સાહેબ, તમારું લોજિક ડેવલપ કરો. આ T કયો? તો કે આ સમય ઈ છે કે જે સમયમાં એને આ D જેટલું ડિસ્ટન્સ દી, એટલે આપણે અહીંયા શું લીધેલો છે? Y. એટલે અહીંયા D ની જગ્યાએ હું શું કરી નાખું છું? Y. એટલે આ T કયો સમયગાળો છે? કે જે T સમયગાળામાં એને Y જેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું શિરોલંબ. તો આપણે આનો યુઝ તો કરીએ એટલે કાંઈક ખબર પડશે કે મિસિંગ ટર્મ શું છે અને કઈ રીતના આપણે આગળ વધી શકીએ. ક્લિયર અહીં સુધી? ડન? ચાલો જોજો, અહીં ધ્યાન રાખજો. QE/M. ચલો, અહીં કણનો પ્રારંભમાં શિરોલંબ ઉપર તરફ નો વેગ
0 છે. શું કામ છે હમણાં આપણે ડિસ્કશન કરી લીધી. ચાલો તો આપણે કયું ડિસ્ટન્સ જોઈ છે સાહેબ? યસ, આ વાય જેટલું ડિસ્ટન્સ જોઈ છે. તો આપણે શું કરશું? અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી સાહેબ ડાયરેક્ટ સ્ટેપ મૂકશો તો માર્ક્સ નહીં મળે, તમારે મસ્ત રિપ્રેઝન્ટ કરવો પડે સમ, કારણ કે રાઇટિંગના માર્ક્સ છે સાહેબ. તો ખાસ આ વસ્તુને મગજમાં ધ્યાનમાં દોરવા જેવી વસ્તુ છે. સમીકરણ કયું સમીકરણ? 3 હતા, એમાંથી આપણે ચૂઝ કર્યું કે એક જ યુઝ કરવું પડશે. y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at² v0 ની વેલ્યુ 0 છે. એ તમારી પાસે પડ્યો છે. યસ, તમે ખાલી એક જગ્યાએ જ હટવાઓ છો. એ કયો છે તો કે ટી. એ ટીનું કાંઈક આપણે કામ કરીએ સાહેબ. ચાલો કાંઈક આપણે એનું નવા જૂની કરીએ. તો શું થશે? ચાલો v0 બરાબર 0 પુટ કરી દો. તો y ઇઝ ઇક્વલ ટુ હાફ એની જગ્યાએ તમે પુટ કરી શકો છો QE/m ઇન્ટુ t². યસ ઓર નો બચાવ? ચાલો હવે શું નડે છે? ખાલી તમને ટી નડે છે. જો ટી પતી જાય તો આપણે નવરા થઈ જશે. તો ટી નો મિનિંગ હમણાં ચર્ચા કરી મુજબ આ કણે y જેટલું જે સ્થાનાંતર કર્યું એના માટે લાગતો સમય. પણ બચ્ચા વિચારો, તમને બે વસ્તુઓ જે આપેલી છે તો જવાબ છે એ તમારો અનનોનના ફોર્મમાં હોય. હું આને ઘડીક વાર ભૂલી જાઉં છું. આને ઘડીક વાર ભૂલી જઈએ આપણે કે સપોઝ તમને નથી આપેલો અને તમારે એને સોલ્વ કરવાનો છે તો તમે કેમ કરશો? તો જવાબ અનનોનના ફોર્મમાં હોય તો તમને સમજાવવું જોઈએ કે અહીંયા ટી નો આવે સાહેબ, કારણ કે ટી તમને આપેલો નથી. તમને જે શું આપેલું છે? તમને શું આપેલું હતું? તમને આપેલો હતો Q, E, M, પછી Vx અને L. સમજાય છે બચ્ચાઓ? તો તમે QEM તો લઈ આવ્યા, પણ અહીંયા ટી નથી આપેલો એટલે તમે આ જવાબ ન કહી શકો. શું કામ? તો કે હજી તમને Vx અને L દીધેલા છે. એનો મતલબ કે આ ટી ની જગ્યાએ Vx અને L કે જે અનનોન છે એને લઈ આવવા પડે યાર. તો ટી ની જગ્યાએ Vx અને L આવશે? વિચારો. એવું હોય તો વિડીયો પોઝ કરો, મગજને કષ્ટ આપો, જમાવટવાળો સમજે સાહેબ. કેટલાક લોકોને ઇઝીલી વસ્તુ ખબર પડી ગઈ છે, પણ જેને યાદ નથી ચોથું ચેપ્ટર એને આ વસ્તુ વાર લાગશે સમજતા. પણ હવે તમને સમજાઈ ગઈ હશે કે આખું વર્કિંગ કેમ થાય છે. તો એક જ જગ્યા અટકી છે. યસ, એ જગ્યા છે ખાલી ટી. જો ટી મળી ગયો તો આપણે નવરા થઈ ગયા. તો બચ્ચા વિચારો, આપણે એવું બોલીએ છીએ કે ટી સમય એ સમય છે કે જે સમયમાં ઈ વાય જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે ઉપરની તરફ. તો બચ્ચા ટી સમય ઈ પણ નથી કે જે સમયમાં આ કણ છે એ આ એલ જેટલું ડિસ્ટન્સ આ દિશામાં ટ્રાવેલ કરે છે. જોવો તો થોડુંક આ જે કણ છે, હાલો મગજને થોડુંક કષ્ટ આપજો. આ જે કણ છે એ જે કણ આ દિશામાં આગળ વધ્યો તો યસ આપણે સમજી શકીએ, સાચા છો તમે, આપણે સમજી શકીએ કે આ દિશામાં આગળ વધ્યો તો આફ્ટર ઓલ 2D મોશન છે ને, તેનો મિનિંગ એને આ અક્ષ ઉપર આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે જોવો જોઈએ. તો સાથે સાથે સાહેબ એ ઉપરની તરફ ગયો છે તો એ આ જગ્યાએથી આમ પણ આવ્યો છે ને, તો આ અક્ષમાં એને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું કહેવાય? આટલું કર્યું કહેવાય કે ન કહેવાય? જોવો જોઈએ. અને એ એટલું એટલે કેટલું થાય? યસ, આ એલ જેટલું થાય. ઓબ્વિયસ છે આ એલ જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે એને કયા વેગની જરૂરિયાત પડી હોય? ઓબ્વિયસ છે આ દિશાનો વેગ કેટલો છે તો કે Vx છે. તેનો મિનિંગ આ જે એલ જેટલું જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે એ Vx જેટલા વેગથી ટ્રાવેલ કરેલું છે. અને ઓબ્વિયસ છે આ દિશામાં તો પ્રવેગ હતો નહીં, અને એ પણ તમને ખબર છે વેગને લંબ પ્રવેગ હોય તો આ પ્રવેગ આ વેગની હળી ન કરી શકે. યાદ કરો, યાદ કરો, યાદ કરો. ઈ વેગ તો અચળ જ રહે. આવે છે યાદ? તેનો મિનિંગ આ કણે આ દિશામાં એલ જેટલું ડિસ્ટન્સ Vx જેટલા અચળ વેગથી ટી સમયમાં કાપેલું કહેવાય. સિમ્પલ વસ્તુ છે. ફરીથી બોલી જાઓ. આ કણે આ દિશામાં એલ જેટલું ડિસ્ટન્સ Vx જેટલા અચળ વેગથી કાપેલ છે, અને એના માટે એને લાગતો સમય કેટલો છે તો કે ટી છે સાહેબ. સિમ્પલ છે. તો હવે શું કરવાનું? સિમ્પલ. તો ટી એ ઈ ડિસ્ટન્સ થયું ને કે ઈ કણે સમક્ષિતિજ કાપેલું અંતર. યસ, તો કે એલ જેટલું અંતર કાપેલું છે. તો હવે ટી ની જગ્યાએ હું Vx અને L લઈ આવી શકું? યસ, વેગ બરાબર અંતરના છેદમાં સમય. ઈ સમય આપણી પાસે પડેલો છે. તો હવે શું થશે? તો એના માટે હું આ સમીકરણને સમીકરણ નંબર 1 આપી દઉં છું. તમને સમજાય એના માટે થોડુંક ડિસ્કશન આપણે વધારે કરીએ. તો આપણે હવે શું લખશું એ ધ્યાન રાખજો. અહીં કણ
ટી સમયમાં સમક્ષિતિજ દિશામાં vx જેટલા અચળ વેગથી કેટલું l જેટલું અંતર કાપે છે. સિમ્પલ છે. ધેરફોર શું થશે વિચારો. ધેરફોર vx ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ કેટલું તો કે l જેટલું કેટલા સમયમાં t જેટલા સમયમાં t ઇઝ ઇક્વલ ટુ l અપોન vx કેમાં મૂકતા સિમ્પલ સમીકરણ 1 માં મૂકતા કારણ કે આપણે y ગોતવાનો છે ની કિંમત સમી 1 માં મૂકતા ઘણા ટાઈમ પછી મૂકતા બેનને યાદ કરીએ આપણે. ચાલો શું થશે. ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ હાફ q e બાય m t ની જગ્યાએ વેલ્યુ પુટ કરો l અપોન vx નો સ્ક્વેર કરો ભેગું q e l સ્ક્વેર થઈ ગયા ને. આ સ્ક્વેર આને પણ જશે 2m vx સ્ક્વેર. ધેરફોર y એટલે સિરોલમ વિચલન જે તમારે પ્રૂવ કરવાનું હતું. ઓકે y ઇઝ ઇક્વલ ટુ q e l સ્ક્વેર અપોન 2m vx સ્ક્વેર. ડન. બહુ સિમ્પલ જેવો સમ છે અને બહુ સારો સમ છે પણ આ વસ્તુ સમજાવી જોઈએ. જેટલા લોકોને એકચ્યુઅલમાં વસ્તુ સમજાણી છે સ્ટાર્ટિંગથી તો એના માટે આ સમ ખાલી 2 મિનિટનો હતો. શું કામ 2 મિનિટનો હતો. સિમ્પલ એને સિરોલમ વિચલનને ખબર પડી જાય કે y જેટલું ડિસ્ટન્સ છે એ ઉપર તરફના પ્રવેગને લીધે કાપે છે અને પ્રવેગ હોય એ પ્રવેગને લીધે ડિસ્ટન્સ કપાતું હોય તો અચળ પ્રવેગ છે ડિસ્ટન્સ કપાતું હોય તો હાફ એટી સ્ક્વેર જ ફોર્મ્યુલા છે. તો ડાયરેક્ટ તમે અહીંયા વસ્તુ સમજી ગયા હોય સીધા અહીંયા પહોંચી જાઓ સીધા બચ્ચાઓ. અને પ્રવેગ હવે ગોતતા આવડે કે પ્રવેગ એટલે શું થાય ફોર્સ કેટલો ફોર્સ q ઇન્ટુ e ડિવાઇડેડ બાય માસ કેટલું માસ તો કેમ જેટલું માસ q e બાય m એમ સીધા આવી ગયા. હવે ક્યાં હલવો તમે ખાલી t ની જગ્યાએ તો t ની જગ્યાએ તમને હવે એ લોકોને એ પણ ખબર પડી જાય કે ઓબ્વિયસલી આ y જેટલું કાપે છે તો સાથે આ જેટલું ડિસ્ટન્સ કાપે છે તો મતલબ કે આજે આપણો જે સમય ગયો છે એ સમય એ થિયરી જેને નથી આવડી અથવા જેને નથી આવડતી એના માટેનો સમય છે. બાકી આ 2 મિનિટનો સમ છે પણ આવા સમની પ્રેક્ટિસ આપણે રાખવાની છે અને ખૂબ જ આવા સમ છે. અને પછીનો જે 1.34 સમ છે કે જે આપણે નેક્સ્ટ પાર્ટમાં ડિસ્કશન કરશું એના વિશે. 1.34 સમ આના બેઝ ઉપર જ છે પણ આપણે એને નેક્સ્ટ પાર્ટમાં ડિસ્કશન કરશું. ખૂબ જ સારો સમ છે 1.34 એ પણ આની જેમ જ છે આના રિલેટેડ જ છે. તો નેક્સ્ટ પાર્ટમાં એના વિશે આપણે શ્યોરમાં ચર્ચા કરશું. ઓકે થેન્ક યુ વેરી મચ.